જરા વિચારો, આપણા શહેરાને દિવસ-રાત પાવર આપતા જે મોટા-મોટા ટ્રાન્સફોર્મર હોય છે એમની અંદર એકદમ ચૂપચાપ એક રક્ષક બેઠેલો છે. અને ના, આ કોઈ હાઈટેક કમ્પ્યુટર નથી, બલકે એક સાવ સાદી મિકેનિકલ રચના છે જે આપણને અંધારામાં જતા બચાવે છે. તો ચાલો આ અદ્ભુત ડિવાઇસ વિશે વધુ જાણીએ. અને આ સવાલ ખરેખર બહુ ગંભીર છે, કારણ કે ટ્રાન્સફોર્મરની અંદર થયેલી એક નાનકડી ભૂલ પણ, ખબર છે, એક મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. આખા પાવર ગ્રીડને ખતરામાં મૂકી શકે છે. તો પછી એવું તો શું છે જે પડદા પાછળ રહીને આ બધું થતું અટકાવે છે? એ કયું ડિવાઇસ છે? તો આ આખી વાત સમજવા માટે આપણે સૌથી પહેલાં તો એ જોઈશું કે ટ્રાન્સફોર્મરમાં ખતરો શું છે. પછી આપણે એના ગાર્ડિયન એન્જલ એટલે કે બુકોઝ રિલે વિશે જાણીશું. એ કેવી રીતે બે અલગ-અલગ લેવલ પર કામ કરે છે. એક એલાર્મ અને બીજું એમરજન્સી શટડાઉન, એ પણ સમજીશું. અને છેલ્લે આપણે એ પણ જોઈશું કે આ માત્ર એક સેફટી સ્વિચ નથી, એના બીજા પણ ઘણા કામ છે. તો ચાલો શરૂઆત કરીએ. આ ખતરો આખરે છે શું? ટ્રાન્સફોર્મરની અંદર એવું તો શું થાય છે કે એક નાની અમથી ભૂલ પણ એક મોટા ધડાકાનું કારણ બની શકે છે? ચાલો એને જરા નજીકથી સમજીએ. જુઓ, આખી પ્રક્રિયા એક ચેઇન રિએક્શન જેવી છે. સૌથી પહેલાં ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગમાં કોઈ નાની એવી ઇલેક્ટ્રિકલ ખામી સર્જાય. હવે એના લીધે જબરદસ્ત ગરમી પેદા થાય છે. આ ગરમી એટલી બધી હોય છે કે ટ્રાન્સફોર્મરને ઠંડુ રાખવા માટે જે ઓઇલ ભરેલું હોય છે એને ઉકાળીને ગેસમાં ફેરવી નાખે છે. અને પછી આ ગેસ ટાંકીની અંદર ભેગું થવા લાગે છે અને દબાણ એટલું બધું વધી જાય કે આખું ટ્રાન્સફોર્મર અંદરથી ફાટી શકે. સાચે જ એક ટાઈમ બોમ્બ જેવી પરિસ્થિતિ. અને બસ આ જ ખતરનાક પરિસ્થિતિમાં એન્ટ્રી થાય છે આપણા હીરોની, બુકોઝ રિલે. અને ખાસ વાત એ છે કે આ કોઈ ડિજિટલ ગેજેટ નથી, કોઈ સોફ્ટવેર કે ચિપ નથી. આ તો શુદ્ધ મિકેનિકલ એન્જિનિયરિંગનો એક ઉત્તમ નમૂનો છે, જે આ અંદરના ખતરા સામે ઢાલ બનીને ઊભો રહે છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો બુકોઝ રિલે એક એવો સિક્યોરિટી ગાર્ડ છે જે ગેસની હલચલ પર નજર રાખે છે. એને ખાસ ઓઇલથી ભરેલા ટ્રાન્સફોર્મર માટે જ બનાવવામાં આવ્યું છે. એનું કામ બસ એટલું જ છે, અંદર કોઈપણ ગડબડ થાય તો એને તરત જ પકડી પાડો અને એક્શન લો. હવે આ રિલે આટલું અસરકારક કેમ છે? એનું આખું રહસ્ય એની જગ્યામાં છુપાયેલું છે. એને ટ્રાન્સફોર્મરની જે મેઇન ટાંકી છે અને એની ઉપર જે નાની કન્ઝર્વેટર ટાંકી છે એ બેને જોડતી પાઇપની બરાબર વચ્ચે લગાવવામાં આવે છે. આનો સીધો મતલબ એ થયો કે મેઇન ટાંકીમાંથી નીકળતો કોઈ પણ ગેસ હોય કે ઓઇલ હોય એને બુકોઝ રિલેમાંથી પસાર થવું જ પડે. એનાથી બચીને જવાનો કોઈ રસ્તો જ નથી. એ એકદમ પરફેક્ટ ચેકપોઇન્ટ. અને જુઓ, આ ડિઝાઇનમાં કેટલી ઝીણવટભરી ચોકસાઈ છે. આ જે પાઇપ છે એને બરાબર 9.5 ડિગ્રીના ખૂણા પર જ લગાવવામાં આવે છે. હવે આ આંકડો નાનો લાગે પણ એ બહુ જ અગત્યનો છે. કેમ? કારણ કે આ જ ખૂણો એ વાતની ખાતરી કરે છે કે અંદર બનેલો કોઈ પણ ગેસ જે હલકો હોવાથી ઉપર ચડે એ સીધો રિલેની અંદર જ જઈને જમા થાય, બીજે ક્યાંય જાય જ નહીં. કમાલની એન્જિનિયરિંગ છે ને? સારું, તો હવે એ સમજીએ કે આ રિલે કામ કેવી રીતે કરે છે. એની પાસે 2 લેવલની સુરક્ષા છે. ચાલો પહેલા લેવલ 1 જોઈએ, એટલે કે ચેતવણીનો એલાર્મ. આ એક પ્રકારની અર્લી વોર્નિંગ સિસ્ટમ છે જે નાની સમસ્યાઓને મોટી બને એ પહેલાં જ પકડી લે છે. તો માની લો કે કોઈ નાની ખામી થઈ અને ધીમે ધીમે ગેસ બનવાનું શરૂ થયું. આ ગેસ પરપોટા બનીને ઉપર ચડે છે અને રિલેના ઉપરના ભાગમાં ભેગો થવા લાગે છે. હવે જેમ જેમ ગેસ વધે એમ એ ઓઇલના લેવલને નીચે ધકેલે છે. રિલેની અંદર એક ફ્લોટ એટલે કે તરતી વસ્તુ હોય છે જે આ ઓઇલના લેવલ સાથે નીચે જાય છે. અને જેવો એ ફ્લોટ નીચે નમે એ એક નાનકડી મર્ક્યુરી સ્વિચને ઓન કરી દે છે. બસ સર્કિટ પૂરી થઈ અને કંટ્રોલ રૂમમાં એલાર્મ વાગવા માંડે છે. ઓપરેટરોને તરત ખબર પડી જાય કે કંઈક તપાસવાની જરૂર છે. પણ જો ખામી નાની ન હોય તો? જો કોઈ મોટી ગડબડ થાય અને તાત્કાલિક એક્શન લેવાની જરૂર પડે તો શું? બસ એના માટે છે બુકોઝ રિલેનું બીજું અને વધુ શક્તિશાળી લેવલ, ઇમરજન્સી ટ્રિપ. જ્યારે કોઈ મોટી ખામી સર્જાય ત્યારે ગેસ ધીમે ધીમે નથી બનતો. એના બદલે ગરમ ઓઇલનો એક જોરદાર ધસમસતો પ્રવાહ મેઇન ટાંકીમાંથી ઉપરની તરફ ધસી જાય છે. આ પ્રવાહ એટલો શક્તિશાળી હોય છે કે એ રિલેની અંદર નીચે લાગેલા એક ફ્લેપને જોરથી ધક્કો મારે છે. જેવો આ ફ્લેપ ખસે એ તરત જ નીચેની બીજી મર્ક્યુરી સ્વિચને ઓન કરી દે છે. આ સ્વિચ સીધો જ મેઇન સર્કિટ બ્રેકરને કમાન્ડ મોકલે છે અને બૂમ! ટ્રાન્સફોર્મર તરત જ પાવર ગ્રીડથી ડિસ્કનેક્ટ થઈ જાય છે અને આમ એક મોટી દુર્ઘટના થતાં રહી જાય છે. તો અહીંયા
આપણે આખી 2 તબક્કાની ડિઝાઇનનો સાર જોઈ શકીએ છીએ. જરા વિચારો, એક જ મિકેનિકલ ડિવાઇસ 2 અલગ અલગ ખતરાને ઓળખે છે અને એના પર 2 અલગ અલગ રીતે પ્રતિક્રિયા પણ આપે છે. જો ગેસ ધીમે ધીમે બને તો ખાલી એલાર્મ, અને જો ઓઇલનો જોરદાર પ્રવાહ આવે તો તરત જ શટડાઉન. આ ખરેખર બ્રિલિયન્ટ એન્જિનિયરિંગ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ બુકોઝ રિલે માત્ર એક સેફટી સ્વિચ નથી, એનાથી પણ વિશેષ છે. એ એક બહુઉપયોગી સાધન છે જે એન્જિનિયરોને ટ્રાન્સફોર્મરની તબિયત કેવી છે એ સમજવામાં પણ મદદ કરે છે. એના કામ પરથી જ એને ગેસ ઓપરેટેડ રિલે પણ કહેવાય છે. પણ એની સૌથી સ્માર્ટ વાત એ છે કે એન્જિનિયરો રિલેમાં જે ગેસ ભેગો થયો હોય એનું સેમ્પલ લઈ શકે છે. અને આ ગેસનું એનાલિસિસ કરીને એ લોકો એ જાણી શકે છે કે ટ્રાન્સફોર્મરની અંદર બરાબર કઈ જગ્યાએ અને કેવા પ્રકારની ખામી છે. આ તો જાણે ટ્રાન્સફોર્મરનો બ્લડ ટેસ્ટ કરવા જેવું થયું. આ સિવાય ભેગા થયેલા ગેસને બહાર કાઢવા માટે એક રિલીઝ વોલ્વ પણ હોય છે અને ઓઇલ કાઢવા માટે ડ્રેન કોક પણ હોય છે. તો આ આખી વાતનો સાર શું છે? સાર એ છે કે બુકોઝ રિલે એ વાતનો શ્રેષ્ઠ દાખલો છે કે સાદગીમાં કેટલી તાકાત હોય છે. એને ચાલવા માટે કોઈ વીજળી નથી જોઈતી, કોઈ સોફ્ટવેર નથી જોઈતું, કોઈ ડિજિટલ સેન્સરની પણ જરૂર નથી. એ તો બસ ભૌતિકશાસ્ત્રના સાવ પાયાના સિદ્ધાંતો પર કામ કરે છે. અને એટલે જ એ અત્યંત ભરોસાપાત્ર છે. એક એવું મિકેનિકલ ડિવાઇસ જે આપણી પાવર સિસ્ટમને 2 સૌથી મહત્વપૂર્ણ સુરક્ષા કવચ પૂરા પાડે છે. અને આના પરથી એક વિચાર આવે છે, નહીં? કે આપણી આસપાસની દુનિયામાં આવા બીજા કેટલાય સરળ પણ અત્યંત બુદ્ધિશાળી ઉપકરણો છુપાયેલા હશે, જે ચૂપચાપ કોઈનું ધ્યાન ખેંચ્યા વગર આપણું રક્ષણ કરી રહ્યા છે. કદાચ હવે પછી જ્યારે કોઈ પાવર સબસ્ટેશન પાસેથી પસાર થશો ત્યારે એને જોવાનો દૃષ્ટિકોણ થોડો બદલાઈ જશે.